ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હાલે સંત સ્મૃતિ મહોત્સવ એવં 401 સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ ચાલી રહી છે, જે અંતર્ગત બુધવારે કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજમાનો દ્વારા ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને ટોપલીમાં પધરાવીને સ્ટેજ સુધી લાવવામાં આવ્યો હતો। મથુરાની ગોકુળમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને મૂકવામાં આવ્યા બાદ કથા મંડપમાં જ બાલ ગોપાલ દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। શ્રોતાઓ તરફ ચોકલેટ, પીપર સહિતની વર્ષા કરવામાં આવી હતી। ભગવાન મથુરાની ગોકુલમાં ટોપલીમાં નંદ બાબાને ઘેર મૂકવામાં આવ્યા બાદ ગોકુલ લીલાને વર્ણવવામાં આવી હતી, જેમાં મખન લીલા, બાળ ગોપાલ લીલા, સાંબેલે બાંધવાની લીલા સહિતનું વર્ણન કરીને શ્રોતાઓને કૃષ્ણમય બનાવાયા હતા। આ તકે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નારા સાથે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને વધાવવાની સાથે રાસનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું। બાલ ગોપાલો દ્વારા કથા મંડપમાં જ રાસની રમઝટ બોલાવાઈ હતી।